ગુરુ ચરણ સરોજ રહે. ગુરુનું ચરણ. ગુરુ કોણ છે? પેલા આપણા મા બાપ ગુરુ છે. તમે હોસ્ટેલમાં રહ્યો છો તો તમને ખાસ કરીને કહું છું, પેલા ગુરુ મા બાપ છે. બીજા ગુરુ જે તમારા જીવનનું ઘડતર કરી રહ્યા છે, ત્યાં તમારા વર્ગ શિક્ષક પણ હોઈ શકે. તમારે હોસ્ટેલમાં રહ્યો છો, તમારા સંચાલક તરીકે તમને માર્ગદર્શક જે બને એ તમારા ગુરુ હોય છે. શ્રી ગુરુ ચરણ સરોજ રાજ નિજ મન મુકુર સુધર. આપોઆપ તમારું મુકુર ચમક મારવા. આજથી કોઈ તમે કરતા જશો, તમે સલાહ દેવા માટે નથી આવ્યો, અહીંયા તો બધા જ પ્રોટોકોલ નિયમોમાં તમે રહેતા જશો, પણ તમે દિલથી કેવા ખાતર અહીંયા નિયમો હોય ને તમે ફોલો કરો એ વાત નથી. દિલથી તમને એમ થાય કે મારે કંઈક ચમક લાવી છે, મારી લાઈફમાં કંઈક બનવું છે, તો તમે દિલથી સતત સવારના નિત્યક્રમ પ્રમાણે તમારું હોસ્ટેલમાંથી તમે તમારું નિત્યક્રમ પૂરું થઈ જાય અને તમે ક્લાસમાં જાઓ અને વર્ગ શિક્ષક તમારા ક્લાસમાં આવે એનું ચરણ દિલથી સ્પર્શ કરી અને તમે તમારા ભણવાના નિયમની શરૂઆત કરો. દુનિયામાં સાહેબ 90 દિવસ આવતીકાલી ફરીથી તમે 90 દિવસ માટે કરો અને આપોઆપ તમે જો છેલ્લા નંબરે હો ને પહેલા નંબરે ન આવો તો બોલવાનું બંધ કરી દેવા. ગુરુના ચરણમાં એવી તાકાત હોય છે. તમારું મુકુર ફૂટી જાય. શ્રી ગુરુ ચરણ સરોજ નિર્માણ મુકુર સુધાર અને પછી બાર નંબર ઉપર નિકળ્યા અને જોતા એક દુનિયાના તમામ ફળ તમને પ્રાપ્ત થઈ જાય. કયા ફળ? બુદ્ધિ, વિદ્યા, આ બધું તમને આપોઆપ પ્રાપ્ત થવા મળે. પણ આપણે સારા ગુરુ જીવનમાં મળી જાય તો તમે અહીંયા અભ્યાસ કરી રહ્યા છો, તમને શિક્ષણ પણ સારું મળે અને સાથે સારા ગુરુ પણ મળે છે. અને અહીંયાથી તમે વેકેશન સમય દરમિયાન તમે તમારા પરિવારમાં જાઓ, તમારા ગામડે જાઓ અને ત્યારે તમારો આખો પરિવાર ભેગો થતો હોય છે. અને ઈ પછી પ્રસંગપાત પરિચય થતો ફલાણા ભાઈનો દીકરો સંસાર અત્યારે ત્રિવેણીમાં અભ્યાસ કરી રહ્યો છે. ઈ કેવું ન પડે. શું કામ? 50 છોકરા આવે ને એની વચ્ચેથી જે ત્રિવેણીના છોકરા આવતા હોય ને તો કેવું જ પડે કે કૌશાલનો વિદ્યાર્થી છે ને. કારણ શું? સારા ગુરુ જીવનમાં મળે એટલે તમારી પહેચાન ફેરવી નાખે છે. બાકી નોટ્સ ને આવડતા હાથ ક્યાં છે કામ?